શ્રી રાધે વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગાંધીજીના 11 વ્રત જે મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનમાં અનુસર્યા હતા અને આજે પણ મૂલ્ય શિક્ષણ, નૈતિકતા અને જનસેવા માટે માર્ગદર્શક બની રહે છે. એકાદશ વ્રત એટલે અહીંયા 11 સિદ્ધાંતો વિશેની વાત કરવામાં આવી છે જે ગાંધીજી દ્વારા આપવામાં આવ્યા હતા અને તે તમારા તલાટીનો જે સિલેબસ છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય છે કારણ કે તલાટી માટે ગાંધીજી આમ તો ઓવરઓલ કોઈ પણ સિલેબસ લો એની અંદર ગાંધીજી જે મોસ્ટ ફેવરેટ ટોપિક કે એની અંદરથી વારે વારે ક્વેશ્ચન પડતા હોય છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ગાંધીજીના એકાદશ વ્રતો આશ્રમવાસીઓ માટે. આશ્રમવાસીઓ એટલે સ્પેશિયલી સાબરમતી આશ્રમની અહીંયા ઉલ્લેખ કરેલો છે. સાબરમતી આશ્રમના રહેનારના જે લોકો છે એના માટે તે નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જે આત્મશિસ્ત, નૈતિક અખંડિતતા અને સામાજિક સંવાદિતા વધારવા માટે રચાયેલા છે. આ વ્રતો ઉપરથી કઈ કઈ વેલ્યુઝ તમારે જે સત્યનિષ્ઠા છે, શાસનમાં ઉત્તરદાયિત્વ છે, બરોબર, પારદર્શિતા, અખંડિતતા એ પણ સિલેબસમાં છે, તો તમે એના સાથે પણ એને જોડીને લિંક કરીને એ લોકો પૂછી શકે છે કે કયા વ્રતો જે એકાદશ વ્રતો છે એનાથી કઈ કઈ વેલ્યુઝ આવે છે. તો આત્મશિસ્ત, નૈતિક અખંડિતતા અને સામાજિક સંવાદિતા. અને આ જે ગાંધીજીના એકાદશ વ્રતો છે તેને ભારતના સ્વતંત્ર સંગ્રામમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે આ જ પેરેગ્રાફ ઉપરથી જ્યારે વાંચતા હોય ત્યારે આ પરીક્ષામાં ક્વેશ્ચન પડવાની સંભાવના હોઈ શકે કે સાબરમતી આશ્રમને કયા આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવતા હતો? તો સત્યાગ્રહ આશ્રમ. ક્યારે તેની સ્થાપના કરવામાં આવી? તો 1915. આવી નાની નાની ફેક્ચ્યુઅલ ડિટેલ્સ પણ, કારણ કે એ લોકો એક લાઇન આ મૂકી દેશે અને એક લાઇન ફેક્ચ્યુઅલની મૂકી દેશે, તો તમને ફેક્ચ્યુઅલ ડિટેલ્સ ખ્યાલ હશે તો તમે પ્રોપર એનો આન્સર આપી શકશો. એવી જ રીતે ભારતના સ્વતંત્ર સંગ્રામમાં મહત્વની ભૂમિકા આ ગાંધીજીના એકાદશ વ્રતોએ આપી છે, બરાબર. તો પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવીશું? તો 9 જાન્યુઆરી 1915ની અંદર પ્રથમ વખત ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતની અંદર આવ્યા હતા, બરાબર. એટલા માટે એને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અને યાદ રાખજો કે 2025માં કયો ઉજવ્યો હતો? તો 18મો પ્રવાસી ભારતીય દિવસ 2025માં ઉજવવામાં આવ્યો હતો. પહેલું જ છે એમનું એકાદશ વ્રતની અંદર સત્ય. પહેલાં આપણે અર્થ જોઈશું, પછી એનો ઉપયોગ અને આધુનિક સંદર્ભ એટલે કે હાલના અંદર એ કેવી રીતે યુઝફુલ થઈ શકે છે એના માટે છે. તો સત્ય એ ગાંધીજીના ફિલસૂફીનો આધાર છે. તેઓ ઈશ્વર સાથે સમાન ગણતા હતા. તેમાં વિચાર, વાણી અને કર્મમાં સત્યનિષ્ઠા. હવે જે સત્યનિષ્ઠા જે કીવર્ડ છે એને તમે વિચાર, વાણી અને વ્યવહારનો સમન્વય તરીકે પણ ઓળખી શકો છો. તમે જે વિચારો છો, તમે જે બોલો છો અને તમે જે કરો છો એ ત્રણેયમાં જ્યારે સમાનતા દર્શાય ત્યારે એને આપણે સત્યનિષ્ઠા તરીકે ઓળખીએ છીએ. અને સત્યનિષ્ઠા ક્યારે આવશે? કે જ્યારે સત્યની જે ફિલોસોફી છે એને તમે આધારિત કાર્ય કરશો ત્યારે. તો પહેલો જે એકાદશ વ્રતમાંથી પહેલો સિદ્ધાંત છે સત્ય. ઉપયોગ ક્યારે થયો હતો? તો સત્યાગ્રહ આંદોલનમાં સત્ય મૂળભૂત હતું અને જે નૈતિક સિદ્ધાંતોના પાલન કરવામાં મદદ કરે છે. તો સત્ય બોલશો તો તમારા જે એથિકલ જે ડિલેમા છે એ દૂર થઈ જશે અને તમે જે એથિકલ પ્રિન્સિપલ છે એને તમે શું કરશો? ફોલો કરશો. અત્યારે જોઈએ તો શા માટે ઉપયોગી થશે? તો શાસનમાં પારદર્શિતા લાવવા માટે, જવાબદારી સુનિશ્ચિત કરવા માટે. આપણે કહીએ છીએ ને ટ્રાન્સપરન્સી, મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ, બરાબર. ટ્રાન્સપરન્સી માટે, એના માટે પણ આ સત્યનિષ્ઠા છે એ બહુ જ જરૂરી છે અને સિવિલ સર્વિસની એક મૂળભૂત વેલ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી જે એકાદશ વ્રતમાં આવશે બીજો સિદ્ધાંત છે અહિંસા. એટલે બધા જ ખબર જ છે, નોન વાયોલન્સ, હિંસા કરવાની નહીં. અહિંસા એટલે શારીરિક હિંસાથી આગળ વધીને, માત્ર ફિઝિકલ વાયોલન્સની વાત અહીંયા નથી, પરંતુ વિચારો અને કર્મોમાં દ્વેષ, ઈર્ષા કે નુકસાનના ટાળવાને પણ સિદ્ધાંત. એટલે અહીંયા ફિઝિકલથી ઉઠીને મેન્ટલ સુધી, બરાબર, સ્પિરિચ્યુઅલ ડાયમેન્શનનો એંગલ પણ તમે અહીંયા નોન વાયોલન્સની અંદર ઉમેરેલો છે, બરાબર. એટલે કહેવાય કે ગાંધીજીની ફિલોસોફી હતી તે બ્રોડ પર્સ્પેક્ટિવને કવર કરતી હતી. કઈ કઈ જગ્યાએ ભારતના સ્વતંત્ર ચળવળમાં તેનો ઉપયોગ થયો છે? તો અસહકારનું આંદોલન. જ્યારે તમે આવી રીતે વાંચતા હોય ને ત્યારે ખાસ આવી રીતે કરતા જજો. અસહકારનું આંદોલન તો ક્યારે થયું હતું? 1920. ભારત છોડો આંદોલનમાં પણ અહિંસાનો ઉપયોગ કરવામાં આવેલો છે, બરાબર. આમ તો ગાંધીજીએ પોતાના જીવન પર્યંત અહિંસાનો જે માર્ગદર્શક સિદ્ધાંત છે એને ફોલો કર્યો છે. તો ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ આવશે તો 1942. તો અહિંસા એક શક્તિશાળી હથિયાર હતું. આધુનિક જો 21મી સદીની અંદર જોઈએ, અત્યારે વર્તમાનની અંદર જોઈએ તો કઈ જગ્યાએ અહિંસા આપણને ઉપયોગી થશે? તો શાંતિપૂર્ણ સંઘર્ષ નિવારણ માટે, રાજદ્વારી સંબંધ એટલે કે ડિપ્લોમેટિક રિલેશન માટે પણ તમે નોન વાયલન્સ, આપણી છે ને નેમ, ઇન્ડિયાની પોલિસી છે નેમ પોલિસી, નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ, બરાબર. પછી નોટ ફર્સ્ટ યુઝ ઓફ ન્યુક્લિયર જે વેપન્સ છે એનું. સો આપણે બધી જગ્યાએ ગાંધીજીના પ્રિન્સિપલને ફોલો કરીએ છીએ અત્યારની જે આપણી પોલિસી છે એની અંદર પણ. સામાજિક ન્યાય,
બરોબર. તો શાંતિપૂર્ણ સંઘર્ષ નિવાર, રાજદ્વારી સંમતો અને સામાજિક ન્યાય. હવે સામાજિક ન્યાયનો ઉલ્લેખ, હવે આ જ્યારે પેપર મેકર છે બનાવશે બરોબર, ત્યારે આ વાંચ્યું હોય ને સામાજિક ન્યાય, તો સામાજિક ન્યાયની સાથે આ એક ફેક્ચ્યુઅલ ડિટેલ પણ મૂકી દે કે બંધારણની અંદર ક્યાં ઉલ્લેખ છે, તો ત્યારે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ક્યાં છે, તો પ્રિએમ્બલ એટલે કે આમુખની અંદર, અને ડીપીએસપીમાં આર્ટિકલ નંબર 38 અને આર્ટિકલ નંબર 39 આ પણ અહિંસાનો ઉલ્લેખ કરે છે. બ્રહ્મચર્ય અર્થાત શારીરિક ઈચ્છાઓ પર નિયંત્રણ રાખી ઉર્જાને આધ્યાત્મિક તથા સામાજિક લક્ષ્યો તરફ દિશામાન કરવાનો સિદ્ધાંત છે. બરોબર. બ્રહ્મચર્યની અંદર શારીરિક ઈચ્છાઓ, તમારા ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાનું, અને તમારું કાર્ય છે આધ્યાત્મિક રીતે પણ ઇન્વોલ્વ હોવું જોઈએ. બરોબર. અને સામાજિક લક્ષ્યો, સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આશ્રમવાસીઓ માટે આ વ્રત આપવામાં આવ્યું હતું. અને તમારા હિસ્ટ્રી અને કલ્ચરના સિલેબસની અંદર ભવઈ નામનો ટોપિક હશે છે તલાટીના સિલેબસની અંદર. તો આ ભવૈયા જે રમતા હતા બરોબર, એને આપણે કહીશું ભવાઈ રમતા હતા એને કહીશું ભવૈયા. અને આ ભવૈયા લોકો છે બરોબર, ભવૈયા કે ભોજક, આ ભોજક લોકો પણ પોતે બ્રહ્મચર્ય, જ્યાં સુધી ભવાઈનો જે 8 મંથ્સનો જે ડ્યુરેશન ચાલતું, એમનો 8 મંથ કામ ચાલતું હતું, ચોમાસા દરમિયાન કામ ન કરે, તો 8 મહિના દરમિયાન એ લોકો પણ બ્રહ્મચર્યનો સિદ્ધાંત ફોલો કરતા હતા. અને બ્રહ્મચર્યનો સિદ્ધાંત આપણા વેદ ઉપનિષદમાં પણ ઉલ્લેખિત તમને જોવા મળશે. આધુનિક સંદર્ભ સાથે જોઈએ તો બ્રહ્મચર્ય હોય તો એથિકલ ડિલેમા, જેમ કે જાહેર વર્સિસ જાહેર અને ખાનગી બરાબર, આ ડિલેમા છે. તો આ ડિલેમામાંથી કેવી રીતે તમારે આવા એથિકલ જે સર્કમસ્ટેન્સીસ ડિલેમન્સ થઈ જાય છે તેમાંથી એથિકલ નિર્ણય એટલે કે નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા વધારશે, અને ભ્રષ્ટાચારને ઓછો કરવા માટે બરાબર એના પ્રલોભનો સામે લડવામાં પણ મદદરૂપ થશે. અસત્ય એટલે કે નોન સ્ટીલિંગ, અસત્ય એટલે બીજાની મિલકત, વિચારો કે તકોની ચોરી ન કરવી, અને સંસાધનોનું શોષણ ટાળવું જોઈએ. બરાબર. બીજાની મિલકતનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા આપણે જેમ કે ફાસ્ટ ફેશન ટ્રેન્ડ છે બરાબર, તમારે અહીંયા જ્યારે પ્રિલિમની પ્રિપેરેશન કરતા હોય તો માત્ર પ્રિલિમ ઓરિએન્ટેડ નથી દેવાની, તમારે બધાને મેઇન્સ દેવાની છે, અને મેઇન્સ પણ ક્લિયર કરવાની છે, અને ફાઇનલ સિલેક્શનમાં આવવાનું છે બરાબર. તો આ જ વસ્તુને તમે કોઈ ફાસ્ટ ફેશન ટ્રેન્ડ છે અથવા તો પર્યાવરણનો દુરુપયોગ કરતા હોય, સંસાધનોનો વધારે ઉપયોગ કરતા હોય છે, ત્યારે તમે આ ગાંધીજીના એકાદશ વ્રતને ક્વોટ કરો તો તમારે 0.5 માર્ક્સ છે એ ડિરેક્ટલી વધી જાય બરાબર. આને કહેવાય વેલ્યુ એડિશન. તો માત્ર પ્રિલિમ ઓરિએન્ટેડ નથી કરવાનું, મેઇન્સને પણ સાથે સાથે કરતું જવાનું છે. તો ફાસ્ટ ફેશન ટ્રેન્ડ બરાબર, અત્યારે કપડાનો જે દુરુપયોગ થઈ રહ્યો, દુરુપયોગ દેટ મીન્સ કે જલ્દી ફાસ્ટ ફેશન ટ્રેન્ડ બદલાય છે એમ કપડાની જે માત્રા, જે ઉપયોગની માત્રા છે એ પણ વધતી જાય છે બરાબર. આજે લીધું કાલે લીધું એવી રીતે, જે અત્યારે ઝોમેટો સ્વિગી જે ઇન્સ્ટન્ટ વાન્ટ થઈ ગયું છે એના કારણે. તો સંસાધનોનું શોષણ, જે આપણે ઉપયોગી નથી એના કરતાં પણ વધારે ઉપયોગ કરીએ છીએ બરાબર. તકોની ચોરી ન કરવી, વિચારો કે મિલકતોની ચોરી ન કરવી બરાબર, એનો ઉપયોગ અહીંયા અસત્યમાં કીધો છે કે એને ન કરવું જોઈએ. ગાંધીજી આર્થિક ન્યાય સાથે એને જોડ્યું છે. અસત્ય એને શાના સાથે જોડ્યું છે? આર્થિક ન્યાય. અને તમે જૈનિઝમ અને બુદ્ધિઝમની અંદર જે થિયરી હશે એની અંદર પણ અસત્ય, અપરિગ્રહ જેવા શબ્દોનો ઉલ્લેખ જોવા મળશે. સો આર્થિક ન્યાયનો ઉલ્લેખ ડીપીએસપીમાં જોવા મળશે. તો આ તમે નહીં કરો, બીજાની મિલકત ચોરી ન કરવી, તકનું ચોરી ન કરવી, તો ઓબ્વિયસલી આ તમારો માઇન્ડસેટ હશે તો ભ્રષ્ટાચારનું શું થશે? નિવારણ થશે, અને ટકાઉ વિકાસને શું થશે? પ્રોત્સાહન થશે. 5મું છે અપરિગ્રહ, દેટ મીન્સ નોન પોઝેશન. અપરિગ્રહ એટલે સાદું જીવન જીવવાનું છે. ગાંધીજી પહેલેથી જ એમની જે સાદી જીવન જીવવાની જે ફોલો કરતા હતા બરાબર, એના માટે પહેલેથી ફેમસ છે. વધુ સામગ્રીનો સંગ્રહ ન કરવો જોઈએ. માનતા હતા કે વધુ પડતો સંગ્રહ સમાજ પાસેથી ચોરી છે. જેટલું તમારા માટે યુઝફુલ થાય છે એટલી તમારે વસ્તુનો વપરાશ કરવો જોઈએ નહીં. સાદા જીવન અને સ્વદેશીના પ્રચારમાં પણ આ વ્રત પ્રતિબિંબ થાય છે. આધુનિક સંદર્ભમાં જોઈએ તો ગ્રાહકવાદ, આપણે એને બીજા અર્થમાં જોઈએ તો ઉપભોક્તાવાદ, અહીંયા લખું છું ઉપભોક્તાવાદ અત્યારે વધી ગયો છે બરાબર કે નહીં, કે આપણે ઉપભોક્તાવાદનું અત્યારે જે ડિમાન્ડ છે એ બહુ વધી ગઈ છે. પર્યાવરણીય નુકસાન, આર્થિક અસમાનતા સામે લડવા માટે તમારે અપરિગ્રહ એટલે કે સાદું જે જીવન છે. આર્થિક અસમાનતા ભારતની અંદર 55%નો જે 55%થી રેપિડલી ગ્રો કરી રહી છે આર્થિક અસમાનતા. તો જ્યારે અપરિગ્રહ જેવા સિદ્ધાંતને ફોલો કરતા હોય તો સમાજની અંદર સાદો જીવન અને પર્યાવરણ નુકસાન નહીં થાય, ટકાઉ સમાવેશી વિકાસની તરફ આપણે જશું. 6 નંબરનું છે શરીર શ્રમ. ટોલ્સ્ટોયથી પ્રેરિત આ વ્રત શારીરિક શ્રમ દ્વારા આજીવિકા મેળવવાનું સાધન દર્શાવે છે. શ્રમ વિનાનું ધન, એક પ્રકારે કહીએ તો શરીર શ્રમ એટલે શ્રમ વિનાનું, તમે શ્રમ કર્યા વગરનું કમાવાનું નથી, કમાયેલું છે એ ધન મેળવવાનું નથી, શ્રમ વિનાનું. તેનાથી ભ્રષ્ટાચાર પણ ઓછો થાય. અને આ જ સિદ્ધાંતો ભગવદ્ ગીતાની અંદર પણ આપણને ઉલ્લેખેલા છે. ભગવદ્ ગીતાના 5 મહાપાપની અંદર શ્રમ વિનાના ધનનો પણ ઉલ્લેખ કરેલો
છે. તો સાથે સાથે આપણે વેલ્યુ એડેડ પણ કરતા જઈશું. આશ્રમમાં ખાદી કાતવા જેવા કાર્યો કરવા માટે આ વ્રત પાળવામાં આવ્યું હતું. અને આધુનિક ભારતની અંદર જોઈએ, આધુનિક સંદર્ભની અંદર જોઈએ તો સ્વચ્છ ભારત મિશન, શ્રમનું ગર્વ અને સામુદાયિક ભાગીદારી. બરોબર, જ્યારે શારીરિક શ્રમ હશે તો લોકો એકબીજાની જે કાર્ય પ્રત્યેની જે ભાવના છે, બરોબર, એની અંદર સુધારાવાદી પગલું અપનાવશે. અને વચ્ચે શું થશે? લોકોનો સંબંધ સુધરશે અને બંધારણીય મૂલ્યનું પાલન થશે. 7મા નંબરનું છે સ્વદેશી. અત્યારે બધા જ આપણે એ જ ફોલો કરી રહ્યા છે ને, આત્મનિર્ભર ભારત, સ્વદેશી મુવમેન્ટ, બરોબર, એના જ ઉપરથી આવ્યું છે મેક ઇન ઇન્ડિયા, બરોબર, ટકાઉ સ્થાનિક અર્થતંત્ર. સ્વદેશી એટલે શું? કે સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓને પ્રાધાન્ય આપવાનું છે. અહીંયા મેં લખ્યું છે એક્ઝામ્પલ મેક ઇન ઇન્ડિયા. આત્મનિર્ભર ભારત એ પણ કહી શકાય. ખાદી અને ચરખાના પ્રચાર માટે ગાંધીજીએ બ્રિટિશ આર્થિક શોષણનો પણ વિરોધ કરેલો છે. અસ્પૃશ્યતા નિવારણ. અસ્પૃશ્યતા જોવે એટલે તરત આર્ટિકલ યાદ આવવો જોઈએ તમને, આર્ટિકલ નંબર 70. અને ગાંધીવાદી વિચારોને આપણે ફંડામેન્ટલ રાઇટ્સમાં પણ મૂકેલા છે, DPSP પણ મૂકેલા છે, અને સાથે સાથે આમુખની અંદર પણ તમને જોવા મળશે. આ વ્રત અસ્પૃશ્યતા નાબૂદ કરીને છે, છૂઆછૂતની છે, બરાબર છે, ઊંચ નીચના ભેદભાવ નહીં કરવા એના માટે છે. હાસ્યમાં ધકાયેલા વર્ગોનું ઉત્કર્ષ અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપે છે. ગાંધીજીએ દલિતોને મુખ્યધારામાં સામેલ કરવા માટે આનો ઉપયોગ કરેલો હતો. અસ્પૃશ્યતા નિવારણ, બરાબર, જ્યારે દેશને વિકસિત થવું હોય, અત્યારે આપણે વિકાસશીલ છીએ અને એમાંથી વિકસિત ભારત બનવાનું જે સ્વપ્ન છે આપણું, બરાબર, @ 2047 સુધી, તો આ 11 સિદ્ધાંતોને પાલન કરીશું તો ઝડપથી આપણે પહોંચી જઈશું. બરાબર, જે સામાજિક વિખવાદો છે એ દૂર થઈ જાય, બરાબર, અને એક જે ભારતની જે છે કે એક તારની અંદર જોડાઈને રહેવું, બરાબર છે, એક ભારત શ્રેષ્ઠ ભારતની જે વિભાવના છે એને સાચા અર્થમાં જો સાર્થક કરવી હોય તો આ સિદ્ધાંતોનું પાલન છે સમાજમાં જરૂરી છે. આધુનિક સંદર્ભમાં જોઈએ તો અફર્મેટિવ એક્શન અને સામાજિક સમાવેશ નીતિઓને શું આપે છે? ટેકો આપે છે. અભય એટલે કે ફિયરલેસનેસ. કઈ વાતમાં ફિયરનેસ કે છે? જ્યારે એથિકલ ડિલેમાં આવે ત્યારે એથિકલ નિર્ણયો લેવાના છે, નૈતિક નિર્ણય. એઝ અ ઓફિસર તમારે જ્યારે હવે ડિલેમાં સર્જાઈ છે, બરાબર, એન્વાયરમેન્ટ વર્સિસ ડેવલપમેન્ટ, પ્રાઇવેટ વર્સિસ પબ્લિક, હવે જ્યારે એથિકલ ડિલેમાં સર્જાઈ છે, બરાબર, ત્યારે તમારે એથિકલ નિર્ણય, નૈતિક નિર્ણય લેવાના છે. નૈતિક સિદ્ધાંતો હોવા જોઈએ જેની અંદર સત્યનિષ્ઠા, અખંડિતતા, બરાબર, આ બધા જ જવાબદેહિતા, અભય એટલે કે ફિયરલેસ, ને તમારા નેતૃત્વ, તમારી લીડરશિપ સ્કિલ, આ બધી તમારે અહીંયા જળવાવી જોઈએ. મીઠાની ચળવળ દરમિયાન બ્રિટિશ સત્તા સામેનો પ્રતિકાર આપવાનું આ ઉદાહરણ હતું, બરાબર, કારણ કે 12 માર્ચ 1930, ડેટ ખાસ યાદ રાખજો, મીઠાની ચળવળ, બરાબર, શરૂઆત 12 માર્ચ 1930 દ્વારા 30થી થઈ હતી. કારણ કે આટલી મોટો જે બ્રિટિશ વાયો જે કેટલા વર્ષો સુધી આપણા પર શાસન કરી રહ્યું હતું અને એને જો હચમચાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, મીઠાની ચળવળ, અને કયા સિદ્ધાંતથી થયું છે? તો અભય. ઓકે. આધુનિક સંદર્ભમાં સિવિલ સેવકો માટે નૈતિકતા, લોકશાહી મૂલ્યો અને અનૈતિક પ્રથાઓ સામે વિરોધ માટે પણ જરૂરી છે. સર્વધર્મ સંભાવ, જે બિન સાંપ્રદાયિકતાનો સિદ્ધાંત કહીશું, બરાબર, આપણે ધર્મથી ભેદભાવ ન થવો જોઈએ, અને બિન સાંપ્રદાયિકતા પણ આપણા બંધારણની અંદર ઉલ્લેખિત છે. એટલે કે તમામ ધર્મનું સન્માન અને સમાનતા, સામાજિક સંવાદિતા વધારવા માટે સર્વધર્મ સંભાવની અંદર આપણું જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એની અંદર પણ ઉલ્લેખ છે કે ભારત છે બિન સાંપ્રદાયિક રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભારતને પોતાને ધર્મ નથી, પરંતુ એના લોકોને કોઈ પણ ધર્મ અપનાવવાની, બરાબર, એની જે પ્રેક્ટિસ કરવાની જે 25 થી 28 છે આ રિલિજિયસ રાઇટ્સ સાથે જોડાયેલા છે, બરાબર, આ ફંડામેન્ટલ રાઇટ્સ 25 થી 28. ઓકે, પેન નથી ને એટલે થોડી આવી મિસ્ટેક થશે, સોરી ફોર દેટ. ઓકે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુ, મુસ્લિમ, અન્યોને એકજૂટ કરવામાં ગાંધીજીનો અભિગમ, આ ખિલાફત આંદોલન એક્ઝામ્પલ છે, બેસ્ટ એક્ઝામ્પલ છે, જે તમારે સર્વધર્મ સંભાવને શું, જ્યારે આઝાદીની ચળવળ થઈ ત્યારે ખિલાફત આંદોલનને ગાંધીજીએ જે વેગ આપ્યો છે એના ઉપરથી સાબિત થાય છે કે ગાંધીજી એ સર્વધર્મ સંભાવને જે એકચ્યુઅલી બોલી નતા રહ્યા, જે આપણે ફર્સ્ટમાં જોયું ને કે સત્યનિષ્ઠા, સત્ય આવશે તો સત્યનિષ્ઠા આવશે, એટલે તમારા વિચારો, તમારી જે વાણી છે આ બધામાં શું થશે? સમનવ્ય અને વ્યવહાર, આ બધામાં શું જળવાશે? તો સમનવ્ય દર્શાશે. આસ્વાદ એટલે કે કંટ્રોલ ઓફ ધ પેલેટ, ખોરાકનું સંયમિત સેવન અને સાદગી અને આત્મસંયમ. અત્યારે જંક ફૂડ, બરાબર, અત્યારે જે જંક ફૂડનું જે વલણ વધી રહ્યું છે, બરાબર, અને જે સાદું અને સાત્વિક ભોજન છે એનાથી પબ્લિક અત્યારે દૂર જઈ રહી છે. તો એવામાં પણ આધુનિક સંદર્ભની અંદર પણ તેનો ઉપયોગ થાય છે, બરાબર, કરી શકાય. અને જીવનશૈલીના રોગોનો સામનો, અત્યારે જે બધા ચેન્જીસ થયા છે એના કારણે નોન કમ્યુનિકેબલ ડિસીઝ, બરાબર, આનું જે પ્રમાણ છે એ બહુ વધી રહ્યા છે. તો એના માટે પણ આસ્વાદનો જે ગાંધીજીના જે એકાદશ વ્રત છે એનું ઇમ્પોર્ટન્ટ આધુનિક સંદર્ભની અંદર પણ તમને જોવા મળશે.
ઉપયોગ જોઈ લઈએ આપણે. ગાંધીજીએ શરીર મનની શુદ્ધિ માટે ઉપવાસ અને આહાર નિયંત્રણનો અભ્યાસ કર્યો હતો. તો આ હતા તમારા ગાંધીજીના 11 એટલે કે એકાદશ વ્રતો, જેને આપણે ડિટેલમાં જોયા છે. શોર્ટમાં ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ. કયા કયા છે? તો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસત્ય, અપરિગ્રહ, શરીર, શ્રમ, આસ્વાદ, સ્વદેશી પણાને અપનાવવું, અસ્પૃશ્યતા નિવારણ, અભય એટલે કે ફિયરલેસનેસ અને સર્વધર્મ સંભવ. આ તમારા 11 છે. તમે આને છે ને એકદમ ડિટો એટલે કે યાદ કરી લેવા જોઈએ, કે ઊંઘમાંથી પૂછે તો પણ તમને આ છે 11 વ્રત આવવા જોઈએ. કારણ કે કદાચ એવી રીતે પેટર્નમાં પૂછી જાય કે A, B, C અને D, બરાબર, આ 4માંથી કયો ઉલ્લેખ ગાંધીજીના એકાદશ વ્રતમાં નથી, તો ત્યારે તમને આ મોઢે હશે તો ખ્યાલ આવશે. ઓકે. અને જો આ વિડીયોથી તમને કંઈ વેલ્યુ મળી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ, અને તમારા ફ્રેન્ડ્સને તમે શેર કરો, બરાબર. કારણ કે આમાં હું આવી રીતે જ આ વિડીયો મૂકતા રહીશ. અને તમને કોઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ તમે મને કમેન્ટ કરી શકો છો. તલાટી રિલેટેડ હોય કે DYSO રિલેટેડ હોય, મેઇન્સ રિલેટેડ, પ્રિલિમ્સ રિલેટેડ હોય, તમે મને કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછી શકશો, હું આન્સર આપીશ. અને હવે અત્યારે તમારે મને કમેન્ટમાં એક કમેન્ટ કરવાની છે કે રોજિંદા જીવનમાં એકાદશ વ્રતમાંથી કયા વ્રતનો તમે ઉપયોગ કરો છો, જે ડેઈલી તમે કરતા. આના ઉપરથી તમારું જે ગ્રાસ્પિંગ પાવર છે એ પણ વધી જશે, બરાબર. કારણ કે તમે ડિરેક્ટલી વાંચો છો અને પછી ડાયરેક્ટ કમેન્ટ કરશો એટલે. ઓકે. એન્ડ થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.